આ તમામની વચ્ચે આપણે કહી દઈએ કે ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળાએ પોતાના અન્નનો ત્યાગ કર્યો છે। રેલનગર ખાતે આવેલી ક્ષત્રિય સમાજની વાડીમાં તે ઉપવાસ પર બેઠા છે। પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની તેઓની માંગણી છે અને જ્યાં સુધી આ માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે તેવી સ્પષ્ટ વાત કરી રહ્યા છે। તો આ અગત્યના સમાચાર અત્યારે મળી રહ્યા છે। જે પ્રકારની જાણકારી મળી રહી છે કે ક્ષત્રિય સમાજ રોષમાં છે અને એવામાં પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો છે। રેલનગર ખાતે આવેલી ક્ષત્રિય સમાજની વાડીમાં તેઓ ઉપવાસ પર બેઠા છે અને આ દરમિયાન તેઓની માંગણી એકમાત્ર એ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે। જ્યાં સુધી આ માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે। આ પ્રકારની પણ જે ચીમકી છે તે વારંવાર રાજપૂત સમાજના અગ્રણીઓ આપી રહ્યા છે। અત્યારે પણ આ જ સમાચાર સામે આવી રહ્યા છે કે હવે મહિલા આગેવાનો જે છે તે સામે આવી રહ્યા છે। પદ્મિનીબાએ અન્નનો પણ ત્યાગ કરી દીધો છે। મોહિત ભટ્ટ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, એક તરફ ક્ષત્રિય સમાજનો રોષ અને એવામાં મહિલા આગેવાનો પણ હવે ખુલીને સામે આવી રહ્યા છે, પોતાનો મત રાખી રહ્યા છે, વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। પદ્મિનીબાએ અન્ન ત્યાગ કર્યાના સમાચાર છે, ત્યાં સ્થળ પરથી શું વિગતો છે ત્યારે? વિધિ, જે રીતે ક્ષત્રિય સમાજમાં રોષ છે તે જોવા મળ્યો છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તેની માંગ છે ને એટલા માટે જ હવે જે મહિલા ક્ષત્રિય અગ્રણીઓ છે તેઓ પણ મેદાની છે। રાજકોટના મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળા છે તેઓ આજે બીજા દિવસ તેમનો ઉપવાસનો બીજો દિવસ છે અને બીજા દિવસે પણ તેઓ આ માંગને લઈને અડગ છે અને અન્નનો ત્યાગ છે તે કર્યો છે। રાજકોટના રેલનગરમાં આવેલી જે ક્ષત્રિય સમાજની વાડી છે ત્યાં તેઓ અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે। આપણે સીધા જ પદ્મિનીબા વાળા છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓની માંગ શું છે, કારણ કે એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ છે તે રદ થવી જોઈએ। આપણે બેન સાથે વાત કરીશું। બેન, શું કહેશો, જે વિરોધ પ્રદર્શન છે આજે અન્ન ત્યાગનો બીજો દિવસ છે આપનો? જી હા, મારા અન્ન ત્યાગનો બીજો દિવસ છે અને જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી હું નહીં લઉં। અને હવે તો મને આખા ગુજરાતમાંથી ફોન આવે છે કે જોહર બેન તમારે એકને નથી કરવાનું, અમારી ક્ષત્રિય સમાજની લેડીઝો બધી જોહર ઉપર ઉતરી જશે કે જ્યાં કમલમમાં જગ્યા નહીં મળે અમે બધા લેડીઝો જોહર ઉપર ઉતરશો, આખો ક્ષત્રિય સમાજની બધી બહેનો। ગઈકાલની જે મિટિંગ હતી આપ પણ ત્યાં હાજર હતા, શું કહેશો આ બેઠક વિશે? અને ત્યાં વાત છે તે સમાધાનની એક વાત હતી, તે વાત નથી થઈ? ના, એવું તો નથી, પણ રાજકીય લેવલે જે અમારા ક્ષત્રિય ભાઈઓ છે એને પણ ક્યાંક ને ક્યાંક તો અફસોસ છે જ કે જે રૂપાલાભાઈએ જે આ બફાટ કરી છે ને એ લોકોને પણ અફસોસ છે, કેમ કે એ પણ ક્ષત્રિય સમાજના ભાઈઓ છે અને એ લોકોને એવું કંઈ નથી, પણ એક પાર્ટીનું એક જે છે એ થોડુંક એમને હોય એટલે એ લોકોએ કીધું કે ના ભાઈ અમે પણ અમારી રીતે કોશિશ કરી રહ્યા છીએ અને કરશું એમ। બેન, હવે ક્યાં સુધી તમારો જે અન્ત્યાગ છે તે ચાલુ રહેશે? શું માંગણી, શું કહેશો આપ? અન્ત્યાગ તો મારો જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી રહેશે અને જો મને એવું લાગશે તો હું ગમે ત્યારે જોહર ઉપર ઉતરી જઈશ। બેન, અલગ અલગ સમાજનું પણ સમર્થન મળી રહ્યું છે, આને લઈને શું કહેશો આપ? અન્ય સમાજનું તો સમર્થન મળી રહ્યું છે, પણ જુનાગઢ અને બીજા બધા સાધુ હોય ને એમના મને ફોન આવી રહ્યા છે। હું આપને વિડીયોઝ પણ મોકલી શકું છું કે બેન અમને વિડીયો કોલ કરો, અમે પણ આપની સાથે છીએ। મને આશીર્વાદ મળી રહ્યા છે કે જે પણ આપણે લડત દઈ રહ્યા છો એ ખૂબ સાચી લડત દઈ રહ્યા છો અને જે વ્યક્તિની આ બફાટી લોકો એ લોકો તો એમને એટલા બધા અપશબ્દ બોલે છે કે આને નીકાળવો જ જોઈએ। અમે તો એમ કહીએ છીએ કે એની ટિકિટ રદ કરો, અમુક તો એમ કહે છે કે એને રાજીનામું જ અપાવો। અમે તો ત્યાં સુધી પણ નથી જતા કે હશે અમે એટલી તો માફી એને આપશું કે હાલો એને રાજીનામું ના આપો તો કાંઈ નહીં, પણ એટલું તમે એનું ઓલું રાખશું, પણ ટિકિટ પણ રદ નથી કરતા। આજે એક સમાચાર એવા આવ્યા છે કે હવે પાટીદાર સમાજ છે તે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવી શકે છે। આજે એક રાજકોટમાં ચિંતન બેઠક પણ છે, આને કઈ રીતે જુઓ છો તમે? મને હજી કંઈ ખ્યાલ નથી, પણ પાટીદાર સમાજને સમજવું જોઈએ કે આપ જે લડાઈ આ એના માટે જે એવા વ્યક્તિ માટે દેશો કે જે ખોટી લડાઈ થશે, કે જે રૂપાલાભાઈ જે બોલ્યા છે ભલે માફી માગી લીધી પણ માફી એનો અંત નથી। આ રૂપાલાભાઈ બોલ્યા, કાલ સવારે બીજું કોક બોલે તો માફી શું આપી દેવાની આવા બધાને? તો આ બંધ ક્યારે થશે? તો લેડીઝોનું માન નહીં જળવાઈ રહે। આ વસ્તુ એવી છે કે આજ પછી રૂપાલાભાઈ તો શું કોઈ પણ વ્યક્તિ કોઈ પણ બેનું દીકરીઓ સામે એકવાર જોવું હોય ને તો 1000 વખત વિચાર કરે। આજની જે વાત છે, અત્યારની સ્થિતિ પ્રમાણે, આજની સ્થિતિ પ્રમાણે ભાજપ છે તે પરસોત્તમ રૂપાલાને અહીં ઉમેદવાર તરીકે ચાલુ રાખવા માંગે છે ને તેની ટિકિટ રદ કરવાના મૂડમાં નથી। અત્યારની સ્થિતિની વાત કરું છું, આને કઈ રીતે જુઓ છો? તો પછી એ તો હવે સરકારને જ નુકસાન છે।
હવે બીજું તો અમે શું કહી શકીએ. અને કાલ સવારે અમારી ક્ષત્રિય સમાજની હું તો જોહર કરવાની જ છું, તો એ પણ બધી જવાબદારી સરકારની જ છે કે મારે પણ ફેમિલી છે અને બધું છે, તો એ બધું સરકાર ઉપર છે. હવે સરકારને જ જોવાનું છે. ટિકિટ રદ નહીં કરતો ક્ષત્રિય સમાજ. હવે આ રૂપાલા ભાઈની ને અમારી પછી લડાઈ નહીં હોય, આ સરકારની ને આ લડાઈ આવી જશે. કેમ કે રૂપાલા ભાઈએ તો એવું કહી દીધું છે કે હવે હું નહીં, તો હવે આ સરકારનું જીતે એને તો સરકારને હામી લાવી દીધી. રૂપાલાભાઈ એવા તૈયાર વ્યક્તિ છે, પોતે તો નીકળી ગયા સાઈડમાં, હવે એને સરકારને સામે લઈ આવી કે અમારો તો આ પ્રશ્ન જ નથી. તો બીજેપી પાર્ટીને નુકસાન થાય એવું શું કામ કરો છો કે આવા એક નરાધમ વ્યક્તિનો તમે, આ રાક્ષસ છે રાક્ષસ, આ તમે એનું બેકગ્રાઉન્ડ તો જોવો બધા, આવા વ્યક્તિને તમે મોટાઓ બેહાડી દેશો ને તો આ કેટલી બેનું દીકરીઓની જિંદગી બગાડતો હશે ને બગાડશે હજી. જે રીતે ક્ષત્રિય સમાજના મહિલા બેન, તમે વડીલ છો, શું કહેશો આપ? જે રીતે ક્ષત્રિય મહિલાઓમાં જે રોષ છે આને લઈને શું કહેશો? મહિલામાં રોષ છે તો હું એટલી જ વિનંતી કરું છું કે આપણે રૂપાલા સાહેબના હિસાબે જ આ બધું થયું છે, તો એક રૂપાલા સાહેબની ટિકિટ રદ કરાવી નાખો અને કોઈ પણ બીજાને ટિકિટ આપી દો આપણા ભાજપના, તો અમને બધો રોષ બધું શાંત પડી જાય. તો અત્યારે લેડીઝને શાંત પાડવા હતું મોદી સાહેબને એટલી વિનંતી છે કે આટલું તમે અમારું ધ્યાન રાખો. સ્પષ્ટપણે જે રીતે પદ્મિનીબા વાળા છે, બીજા મહિલાઓ છે, તે કહી રહ્યા છે કે આખો મામલો છે તે પરસોત્તમ રૂપાલા છે તેની ટિકિટ રદ કરવાની માંગ છે ને જો માંગ જે સ્વીકારવામાં નહીં આવે તો જરૂરથી આ આંદોલન છે તે વધુ ઉગ્ર બની શકે છે. અત્યારે પદ્મિનીબા વાળા છે તેનો બીજો દિવસ અંગ ત્યાગનો છે અને તેઓ જ્યાં સુધી પોતાની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી તેઓ અંગ ત્યાગ કરશે તેવો પણ તેઓ દાવો કરી રહ્યા છે. જી આભાર મોહિતા તમામ જાણકારી બદલ. તો જે પ્રકારે મહિલા આગેવાનો છે પદ્મિનીબા વાળા કહી રહ્યા છે કે પાટીદાર સમાજે પણ આ બાબતે સમજવું જોઈએ, જોહર કરવા સુધીની તૈયારી મહિલાઓની છે.